श्रीकांत को मंडित करने वाले महासागर के किनारे खड़े होकर ये भविष्यवाणी करने का साहस करता हूं। अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा। अटल इरादे दिल में गूंजे देश फौलादी बाजू अटल इरादे दिल में गूंजे देश राग। लाखों हाथ उठाकर देखो देश रहा है मेरा जान। टीका इसके आगे हर रंग फीका। उठे हम पुकार के झुके आसमान के लेकर चट्टानों सा दम उठ निकले हैं कदम। ना रुके ना झुके ना थमेंगे हम। फौलादी बाजू अटल इरादे दिल में गूंजे देश नदी नदी को जोड़ मिलेगा पानी का वरदान। सोने का तब गेहूं होगा और चांदी की धान। हर चौखट पर दस्तक देगा प्रगति का पैगाम। सच करना है सपना अपना लिया है हमने ठान। फौलादी बाजू अटल इरादे दिल में गूंजे के बलिदान की, हर दुश्मन के प्राण की। हिमालय से भी ऊंचा होगा भारत का सम्मान। मजबूत हाथों में होगी जब देश की कमान। फौलादी बाजू अटल इरादे दिल में गूंजे તાલુકા પ્રમુખ શ્રી, અન્ય મહેમાનો, તાલુકાના સભ્યશ્રીઓ અને મારા વડીલ ભાઈઓ અને બહેનો, આ તકે હું મારા ગામ વતી સર્વેને સત્કારું છું। તો મારા ભાઈઓ, વધારેમાં વધારે મત આપી અને કાંતિભાઈને મારા વિસ્તારમાંથી, મારા ગામમાંથી વધારેમાં વધારે મત લઈ વિજય બનાવી। નારાયણભાઈ પારેજિયા ફટાફટ આવે। बच्चूभाई मोटका, भगवानजी भाई बेचरभाई जसापरा, चतुरभाई गोविंद भाई कैला, भरवाड समाजना आगेवान मंगाभाई छिंगाभाई मेवाड़ा, शेलाभाई रघुभाई शियार फटाफट आवशे। देवाभाई अमरसिंह भाई, छगन बापा पाटड़िया, हरिजन समाजना आगेवान हेमंत भाई मकवाणा, हीराभाई धुंबल फटाफट आवशे। देवीपुत्र समाजना आगेवान रमेश भाई भोजलिया, रमेश भाई भोजलिया
પ્રજાપતિ સમાજના આગેવાન સરપંચી કુંભારિયા, સરપંચી વેજલપર, સરપંચી સુલતાનપુર, હવે આ તકે હવે આગળ પ્રવચનનો દોર 2012ની વિધાનસભા ચૂંટણીના જ્યારે પડઘમ વાગ્યા છે ત્યારે એવા મેં તો બધાએ જિલ્લો આપ્યો છે ત્યારે આપણે જરૂર પડશે મંચસ્થ તમામ ઉમેદવારો અને અન્ય મારા મહેમાનો અને ગ્રામજનો અને પધારેલા સરપંચશ્રીઓ ગામે ગામથી આજે 2012ની જ્યારે ચૂંટણીના રણટંગાર થઈ ગયા છે ત્યારે ખાસ કરી અને એમાં મારે એક પ્રશ્ન જ મૂકો છે, બીજું કઈ નથી. મોરબીમાં જ્ઞાતિવાદ ત્રાસવાદ અમે મિટાવવા માંગી છીએ. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભાઈ ભાઈ આ દેશનું બંધારણ છે. કોઈ મોદીનો દેશ નથી, કોઈ મનમોહનસિંહનો નથી. આ નાગરિકોનો દેશ છે, પ્રજાપ્રતિનિધિ છે. તમને આવા નુજા નહોતા ધારાસભ્ય તારવૈયા મળશે નહીં. માટે 13 તારીખે જંગી મોતીથી કમળના નિશાન ઉપર તમે તમારું નિશાન ચૂકતા નહીં. પછી આવા ધારાસભ્ય તમને જોવા મળશે નહીં. 5 દી તમને બતાવશે અમે આ દેશું, અમે આ દેશું. આ સુધી શું કરી પ્રજાને આપ્યું છે? બોલો, અત્યારે ગામમાં કોણ ચાલુ ગામ પંચાયત સરપંચ છે? અમે પણ વર્ષોથી રાજકારણ આવવાની છે કારણ કે સોનિયા ગાંધીને ખબર પડે ખાખરીજીમાં જે બોલાય. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે वंदे नरेंद्र भाई तुम आगे बढ़ो, नरेंद्र भाई तुम आगे बढ़ो. આજના કાર્યક્રમમાં પધારેલ મારા ભેગા ઘણા બધા છે, હું નામ નહીં લઉં. તમામ આગેવાનો, આજુબાજુ ગામના સરપંચો, મારા વડીલો, ભાઈઓ અને બહેનો, આ ખાખરેજી માજી સદસ્ય જિલ્લા પંચાયતના નગરપાલિકાના પ્રમુખ અને મારો બાબલો પ્રથમ જોવાનો મળે મજબૂત મારા એક ભૂકો મળે. 1100 મકાન હતા અને 2100 મકાનની સહાય આપી. લાગત પ્લોટમાં લાઈટું આપી, પાણી આપ્યું. અમારે કોઈ પક્ષપાત નથી. આ મુરબી નરેન્દ્રભાઈ એક વિલાસની વાત લઈને આવ્યા. આપશ્રીને મારે હજી ઘણા બધા કાર્યક્રમ છે, જ્યાં જવું એ 500 બજે 1000 ને 2000 ને 5000 કઈ કેસ અલગ લાગે. મને તો લાગે કેટલા મતે જીતશે કઈ નક્કી નથી. મારા મિત્ર આ ખાખરજીમાં મારી લાગણી વાળા હોય, બધા લાગણી વાળા છે. ગલાલ ઉડાડવા ભેગા આવી જાઓ. મારી લાગણી છે, ગલાલ ઉડવાનો નથી. કાંતિ અમૃતિયા મોરબી માળીના ધારાસભ્ય છે ને ત્યાં સુધી ગલાલ નહીં ઉડે. કાંતિ અમૃતિયા પાસે ટીમ છે, બધી જ્ઞાતિની ટીમ છે, 1000 કાર્યકર્તા છે. કાંતિભાઈ અમૃતિયા પાસે બધા સમાજ છે. તો આજે આપણે જોઈ છીએ કે આપણે વરરાજો ઘેરી હોય છેલ્લે એમ કે વરરાજો એમ કે હું પહેણવાનો જાનમાં જવાય. આ ગુજરાતનો કોંગ્રેસનો વરરાજો કોણ મુખ્યમંત્રી છે નક્કી કાંઈ? ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું